જાણવું તો એ કે આપણે કંઈ જોવો અને જાણો એમાં બધું આવી ગયું. હવે પહેલાં કરતાં અત્યારે ફેરી છે, અંદરથી નથી એવું નથી, પણ આમ સતત રહેવાતું નથી. એવી કંઈક સમજણ આપો કે ગમે તે ઘટના બને, સારી ખરાબ, તો એમાં સતત જોવામાં જાણવામાં રહેવાય અને છૂટાપણું વર્તે એવી કંઈક સમજણ આપો. બરાબર. 5 ઇન્દ્રિયથી આપણે આ જગતને જે કંઈ જોઈએ ને જાણીએ છીએ. હા, એ શ્વાસ ચાલે ત્યાં સુધી છે. શ્વાસ ચાલે ત્યાં સુધી છે. હા, બરાબર. હા, કરો. એવી રીતે આત્માની હાજરીમાં જો જાણવું એટલે જેમાં મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર આવી ગયું. બરાબર. આ ઇન્દ્રિયનું જ્ઞાન છે. આત્માના પ્રકાશમાં તો આ અવસ્થા જ છે. બરાબર. અજ્ઞાની માને છે કે મને 5 ઇન્દ્રિયથી અનુભવાય છે એ દુનિયા છે. જ્ઞાની કે છે આ મન વચન કાય અને તેની અવસ્થા પણ શું છે? દુનિયાનો જ ભાગ છે. એ તારે જોવા જાણવાનું છે. બરાબર. ખ્યાલ આવે? હા. જોવું જાણવું એટલે આત્મા સિવાયનું બધું જ કુદરતનું હતું છે અને રહેશે. એ આપણે ખાલી જોવું અને જાણવું છે, ઓપિનિયન વગર. આમાં તકલીફ શું પડે છે? કોઈ આપણને દુઃખ આપી જાય છે ને એનું બહુ તકલીફ વાળું નથી, પણ મારાથી કોઈને થઈ જાય છે ને અહીંયા ભોગવટામાં આવી જવાય છે. પણ એક ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે. પણ હવે એ ભ્રાંતિને કાઢતા થોડી વાર લાગશે. એવું કંઈક સમજણ આપો. ના ના, સમજણ તો આપું છું, પણ તમે જે ભ્રાંતિથી ટેવાઈ ગયા છો એમાંથી બહાર નીકળ્યા સુધી વાતો લાગે ને. આપણે આટા મીઠ્યા હોય તો ઉકેલતા વાર ના લાગે. હા. ચાલો. એક ભાઈની વાઈફ મળી ગઈ હતી. શું થયું? વાઈફ મળી ગઈ. 50 વર્ષની ઉંમરે. હવે એક ભાઈની વાઈફ મળી ગઈ 50 વર્ષની ઉંમરે અને બહુ રોવા માંડ્યા. બરાબર. તે પછી પૂછ્યું કે ભાઈ તમને શું થયું છે? શારીરિક તકલીફ છે, આર્થિક તકલીફ છે? તો કે ના, મારી વાઈફ મળી ગઈ એટલે હું દુઃખી છું. મોટા ભાગના લોકો હોય એટલે દુઃખી હોય છે, બોલતા નથી. આને નથી એટલે દુઃખી છે. ખ્યાલ આવ્યો? તો જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે તારો પ્રશ્ન કેટલો સરસ છે. તું ક્યારે પરણ્યો? તો કે 25 વર્ષ. તો કે 25 વર્ષ પહેલા વાઈફ નથી અને વાઈફનું દુઃખ નહોતું, અને 25 વર્ષ પછી એ વાઈફ નથી પણ વાઈફનું દુઃખ આટલું જ કહે છે ને. બોલતા નથી. 25 વર્ષ પહેલા નથી અને દુઃખ નહોતું, અત્યારે નથી 25 વર્ષ પછી અને દુઃખ આટલો જ પ્રશ્ન છે ને. તો કે છે તે 25 વર્ષનું એવું શું કર્યું કે ના હોય તો દુઃખ થાય? તો કે છે તે આટા વીટ્યા, મારી વાઈફ લગ્નની ચોરીમાં બેઠો ત્યારથી. હવે વીટ્યા તો આટા પોતે, વાઈફ જતી રહી, આટાને શું કરવાના? એ તો પોતે વીટ્યા છે. તો ઉકેલતા વાર ના લાગે? જૂનું બધું બાંધેલું છે. હવે સમજી ગયા. ખ્યાલ આવ્યો? હવે હું તમને દાખલો આપું તમારા માટે. નથી થતું? ના બેટરી બરોબર જ વધારે નહીં. ચાલ. હા. એટલે દાખલો તમને આપું. એ તમારો અભ્યાસ ઊંધો થઈ ગયો છે. શું થઈ ગયો છે? એ તો મૂલ્ય ના હાલે તો એ દાખલો તમને તમારો પ્રેક્ટિકલ દાખલો આપું એટલે ખ્યાલ આવે ને. આ તો પેલા તમને નોર્મલ દાખલો આપ્યો, હવે તમારો પ્રેક્ટિકલ દાખલો કે તમારે કેમ આવું થઈ ગયું. પેલામાં વ્યવહારથી થયું છે એવું, આ વ્યવહારથી જ થયું છે, પણ આ ધાર્મિક વ્યવહારથી થયું છે. તમે બધાએ પાકું શું કર્યું? નિર્દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ.
શું પાકું કર્યું? બોલતા નથી, બોલો ને. નિર્દોષ 10 થી એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ શું થાય? રોજ પોતાના દોષ જોવા. નિર્દોષ દર્શનથી નિર્દોષ દ્રષ્ટિ. એનો મિનિંગ શું થાય? દોષો પોતાના દ્રષ્ટિ. પોતાના દોષ જોવા. બધા ભૂલ થઈ ગઈ. બધાની પ્રકૃતિ વ્યવસ્થિત, મારી પ્રકૃતિ વ્યવસ્થિત નહીં. બોલો ને. સામેનાનું વ્યવસ્થિત અને આપણું વ્યવસ્થિત. એટલે મેં શું કીધું? બરાબર. આત્મા સિવાય બધું જ કુદરતી. રચના. રચના છે પછી મારું તારું રહ્યું નહીં. હવે પેલું મીઠ્યું છે, ઉકેલતા વાતો લાગશે ને. હા. એમાં હું શું કરું? એ તમારા સંજોગ છે. હું એમ નહીં કહેતો કે તમે જાણી જોઈને મીઠ્યું છે, પણ તમને જે વખતે જે જ્ઞાન મળ્યું એ તમે પાકું કર્યું. એટલે હવે એને નલિફાય કરતા વાતો લાગે કે નહીં સાહેબ? એમ કહું છું, બીજું કઈ નથી. ધીરજ જોશે એમ. તમારે જાતે જ હવે સમજણને વાળવી પડશે ને, બીજું થોડો વાળી શકે. બરાબર. હજુ આવે છે? સાધારણ આવતું પવન આવે આવશે. ચાલો, પણ સમજણ પાકી કરી લો ધીમે ધીમે. પેલું થઈ જશે. આપણે આ આત્મા છે એ ફસાણો કેવી રીતે? ફસાયો જ નથી આત્મા વાળી ફસાતો હશે. જ્યાં ટૂંકમાં આપણી જે બિલીફ લઈને જ્યાં આવ્યા છીએ, બિલીફ જે અંદર જે ખટપટો જે છે, તો આવતા જન્મમાં આત્માએ ભેગું તો જવું જ પડશે. જ્યાં જશે ભલે ને જવું પડે, પણ શું આ શરીર કર્મ ભોગવવા માટે કુદરત શરીર આપે છે, તો શરીર ફસાયું કેવાય? ભોગવવા માટે આપે છે. કરશો પછી ફસાણું થોડો મોટો કરી. અહંકાર ફસાણું કહેવાય. કોણ ફસાણું કોણ કહેવાય? તો અહંકાર. બરાબર. શરીર પણ નહીં અને અહંકાર. આ બધી અહંકારની ફસામણ છે. જે નથી તે મારું માને છે, ને જે મારું છે એને માનતો નથી, તો પછી શું થાય? ફસામણ. બોલો ને. હા, ફસાણું. પોતાની વાઈફને વાઈફ નથી માનતો અને પડોશીને વાઈફ માને તો માર ના ખાવો પડે ને? માર ખાવો તો બોલતા જ નથી. ત્યાં કેવી સમજણ પડે છે? પ્રકૃતિને પોતાની માને છે અને પરમાત્માને તો માનતો જ નથી. માનતો માર ના ખાવો પડે? માર ખાવો પડે. બોલો ને. હા, હા, બરાબર. તો પછી એટલે એમાંથી નીકળતા, એ માન્યતામાંથી નીકળતા વાર નહીં લાગે. બરાબર. પણ આ વિજ્ઞાનનો ઉપયોગ કરશો ને તો ધીમે ધીમે પેલી માન્યતાઓ ઘસાતી જશે, બુઢી થઈ જશે. ચમત્કાર નહીં થાય. વિજ્ઞાનમાં ચમત્કાર શબ્દ ના હોય, પ્રેક્ટિસ જોઈએ. બરાબર. પ્રેક્ટિસથી પરફેક્ટ થવાશે. ચમત્કાર શબ્દ અહીંયા હોતો આ છે અંદર ફેર છે, એવું નથી. એવું બહારથી ને કંઈક અલગ નીકળતું હોય, અંદર એ અલગ જોવાતું હોય, બધું એક સાથે ચાલે છે. પણ આ કહેવાય ને ધીરજ ને પહેલા થોડુંક ઓલું થઈ જાય. કહું છું ને, તમારો બધાનો કોઈનો વાંક નથી, પણ એમાંથી નીકળતા શું થાય? વાર કારણ કે માન્યતા પોતે સ્વીકારી હતી ને, આપી ગમે તેને, પણ મેં એક્સેપ્ટ કરી તો ભાઈ બહાર નીકળતા વાર તો લાગે ને. કોઈ પણ માન્યતાને તમે એક્સેપ્ટ કરશો, સાંભળશો તો એ ગુનો નથી. બરાબર. એક્સેપ્ટ કરી તો પછી એને કાઢતા નીકળતા વાર લાગશે. ખ્યાલ આવે? એક વખત પડીકી ખાધી કે પડીકી ભાવે છે, હવે લાખ વ્યક્તિ કે ખાવા જેવી નથી, પણ મને ટેસ્ટ લાગે એનું શું? એ બિલીફ બદલાય નહીં ત્યાં સુધી કશો, અને એના માટે સમય પણ લાગે. ચમત્કાર ના થઈ જાય કોઈ કે, દરેક વસ્તુમાં ટાઈમ લાગે. પણ સાચું જ્ઞાન, સાચી સમજણ, સાચી દ્રષ્ટિ મળી જાય તો ધીમે ધીમે મોડું પડીને જતું રહેશે, પણ ટાઈમ તો લાગે. લાગે છે. સમજાય છે? દરેક વસ્તુમાં સમય લાગે, અને આ સમય લાગવો એ ખોટી વસ્તુ નથી. એ જ પ્રક્રિયા અનુભવ કરવાની કહેવાય. શું કહેવાય? અનુભવ કરો. આજે તમે લગ્ન કર્યા એટલે પતિ અને પત્ની તમે થઈ ગયા, પણ આજે પતિ પત્નીનો અનુભવ છે? ના. આજે લગ્ન કર્યા તો આજે અનુભવ છે? ના.
આજે તો ટાઇટલ મળ્યું. શું મળ્યું? ટાઇટલ. 50 વર્ષે ખબર પડે કે પતિ કેમ થવાય ને પત્ની કેમ હાથ પગ તૂટી જાય, મગજનું દહીં થઈ જાય. ખ્યાલ આવ્યો? કેટલાકની ગાળો સાંભળવી પડે, અપમાન સાંભળવું, તારે પતિ પત્ની થવાય, એમ ના થવાય. તો લગ્ન કરે ત્યારે ખબર ના પડે, 50 વર્ષે ખબર પડે, બોલતા નથી. એમ અનુભવ થતા શું થાય? વાર લાગે. ટાઇટલ તો મળી ગયું, પણ એને રિયલાઇઝ થતા સમય લાગે. આમાં કોઈ ચમત્કાર ના થાય. પણ જેટલી પ્રેક્ટિસ અને જેટલું સેપરેશન તમે વધારે કરશો એટલે તમને એ વસ્તુની જે અસર છે બિલીફની એ ધીમે ધીમે ઘટતી થશે. તમારે જ પોતે એને એ અસરને શૂન્ય કરવી પડશે. પ્રેક્ટિસ, આ વિજ્ઞાનનો ઉપયોગ. બીજું કંઈ નહીં. અને આ વિજ્ઞાન કુદરતનું છે, કોઈ વ્યક્તિનું નથી. સનાતન સત્ય, કોઈ વ્યક્તિનું સત્ય નથી. અને માનવું કે ન માનવું તો એ બધાને લાગુ પડે. સમજાય? હા, બોલો. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. હું હમણાંથી જ આ બધું સાંભળું છું દીપકભાઈના પ્રવચન ને બધું. તો મારો પ્રશ્ન હતો કે વ્યવસ્થા શક્તિના ભાગરૂપે કે વાવેલા બીજના ભાગરૂપે કે પોતાના કર્મોથી જે કાંઈ દોષો થયા હોય એ દોષોનો સંભાવે નિકાલ કરવામાં ક્યાંક ને ક્યાંક સાથે રહેલા પરિવારનો પણ એમાં સામેલ થાય. દોષો કરેલા મારા હોય પણ પરિવારને પણ એ દોષો દેખાય, એના પર આપતી આવે તો એમનો પરિવાર સાથે રહી સંભાવે ચીકણી ફાઇલોનો કેમ નિકાલ કરવો અને કેવી સમજણ શક્તિ કેળવીએ કે આમનો યોગ્ય નિકાલ થાય, હિસાબ થાય અને સર્વૈયા મળી રહે, એના બાબતે જ્ઞાન આપશો. આ મન વચન કાયા સહિત બધાના મન વચન કાયા કુદરતી રચના દેખાય, એનાથી મોટો કોઈ સંભાવ્ય નિકાલ નથી. શું કહેવાનું? કુદરતી આના સહિત તમે નિકાલ કરવા જશો તો કઈ થશે નહીં. આપણે કોણ નિકાલ કરનાર? આ છે કુદરતનું. તો સંચાલન કોણ કરે છે? શક્તિ પણ કોણ આપે છે? કુદરત. સંજોગો કોણ ઊભા કરે છે? કુદરત. તો આપણે કઈ નિકાલ કરશું? એ જ સ્વીકારવું. પણ આપણે એને કુદરતી રચના જોવું કેમ કે એની જ છે, નહીં માનો તો એ કોની છે? કુદરતની જ છે. તો પછી કુદરતી રચના જોવામાં વાંધો શું છે? એમાં ઓપિનિયનની જરૂર નથી. કે આ સંજોગ સારો છે, આ સંજોગ ખરાબ છે, આ સંજોગ મારો છે, આ સંજોગ એનો છે. આ ડિવિઝન કેમ પાડો છો? બધું કોનું છે? કુદરતનું. તો પછી એક જ દ્રષ્ટિએ જુઓ ને, વિભાગ શું કામ પાડો છો? સમજી જ લો. અવસ્થા માત્ર કુદરતની ઘટના. કઈ કઈ ના આવે એમાં? બધી જ કઈ ના આવે એમાં? બધી જ આવે. પછી આની જુદી નાની જુદી એવું આવે? અવસ્થા માત્ર. એ ના સમજ્યા એની તો આ દશા બેઠી. એ ના સમજ્યા. બીજા બધાની અવસ્થા કે તો આની અવસ્થા ના કહેવાય? આની કહેવાય તો પછી સાથે. એટલે બધી જ અવસ્થાને કુદરતી રચના જોતા આવે એટલે આપણો ઉકેલ આવી જાય. આવી ગયા. બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. જે અવસ્થાઓ સ્વભાવથી જ વિસર્જન થઈ રહી છે, શું કીધું? સ્વભાવથી સર. એને અડવાની, ઊંડા ઉતરવાની, ફેરવવાની જરૂર નથી જરૂર. જાળીએથી જય શ્રી કૃષ્ણ. ગમતો સંજોગ આવે તોય કુદરતી રચના, ના ગમતો આવે તોય કુદરતી રચના. આ પ્રકૃતિને આવે તોય કુદરતી રચના, હામલવાન આવે તોય કુદરતી રચના. ડિવિઝન જ નહીં પાડવાનું. અવસ્થા માત્ર. કુદરતી રચના. પછી એમાં ઊંડા ઉતરશું એટલે પઝલ. શું કીધું? પસામાં. તો પછી આ જગતમાં કોઈ જગ્યાએ ઊંડા ઉતરવા જેવું નથી. નથી. હમણાં એક સાસુ બહુ ઝઘડતા હતા, મોટે મોટેથી ગાંડા પાડીને. ત્યારે લોકોને લાગે શું થયું છે ઘરની અંદર, હો. અને એનો હસબન્ડ નોકરીથી બચારો આવ્યો અને જોયું તો બંને ઘાટા ઘાટ કરતા હતા. તો પહેલા એના મધરને પૂછ્યું કે તમે આવડા મોટા છો, તમે તો સમજો. પછી એની વહુને કીધું કે તું નાની છું, એ વડીલ છે, તું તો સમજ.
આ બેયને કીધું તો બે એક હાથે બોલ્યા. શું કીધું? બે એક હાથે જવાબ આપ્યો. આવતીકાલે પડોશી સાથે ઝઘડવાનું છે એનું રિહર્સલ કરીએ છીએ. તો આપણે દેખનારને તો દશા થઈ જાય ને. હવે આમાં થાય શું? ઊંડા ઉતરે શું થાય? નહીં લેવા નહીં. આ દુનિયા આવી છે સાહેબ. તમે જુઓ ને તારે ખબર પડે. બહુ ઊંડા ઉતરવા જેવું નથી. નથી. સ્વામીજી એક મિનિટ સ્વામીજી પ્રત્યેક મને વિજ્ઞાન ડેફિનેશન આપો, વિજ્ઞાનની દ્રષ્ટિથી શોર્ટમાં આપી દો. આપણા વિજ્ઞાનમાં પ્રતિક્રમણ એટલે શું, સામાયિક એટલે શું અને અતિક્રમણ એટલે શું, એની સિમ્પલ પરિભાષા એક જ વાક્યમાં. સ્વમાં રહેવું તે સામાયિક. પરને, પર એટલે સ્વ સિવાય બધું જ. પરને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ અને ના જોવું એ અતિક્રમણ. સમજી ગયા? સમજી ગયા કે નહીં? આત્મા સિવાય બધી જ વસ્તુને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ. અને ના જોવું એ અતિક્રમણ. અને સ્વમાં રહેવું એ બસ. બીજું વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી. પછી કે તમારું બોલો. જય શ્રી કૃષ્ણ. રચના જોવામાં નજીક બનશે કે જુઓ? નજીક જય સચિદાનંદ. જય શ્રી કુદરતી રચના જોવામાં એવું થાય કે વારે વારે એમ તન્મ્યાકાર થઈ જવાય ને એટલે ત્યારે પછી કુદરતી રચના કેવી રીતે જોવાનું એમ કે એ સમજે. જો કુદરતી રચના એટલે શું સમજાવું પહેલા સ્થૂળ ભાષામાં સમજાવું તમને. કુદરતી રચના એટલે શું? આ યુનિવર્સ 6 સનાતન તત્વોથી બનેલું છે. યસ. કેટલા? એમાં પહેલા બે મુખ્ય છે, ચેતન અને જળ. ચેતન એટલે આત્મા, જળ એટલે આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ જળ. એ બધી જળની અવસ્થા છે. હવે ચેતન અને જળ એ તત્વ છે. એ તત્વને જળની અવસ્થા માટે 4 સહાયક તત્વો છે. ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ. ખ્યાલ આવે? ગતિ, સ્થિતિ, ટાઈમ અને સ્પેસ. એમને આપ્યું ખુરશી. આપણે ખુરશી આપે છે. લાવ, આપ ઊભા થઈ જાઓ. ત્યાં બેસ, ચાર મૂક્યા છે. હા, અંદર જતા અંદર. બસ બેસી જાઓ. બસ. એટલે આ દુનિયા 6 સનાતન તત્વોથી બની છે. એમાં બે મુખ્ય છે, ચેતન અને જળ. ચેતન એટલે જ્ઞાન, ચેતન એટલે પ્રકાશ, ચેતન એટલે અવિનાશી, જળ એટલે નિર્જીવ. શું કહેવાય? નિર્જીવ. અને નિર્જીવની અવસ્થાઓ હોય. શું હોય? અવસ્થા. ચેતનની અવસ્થા નો. ચેતનની હાજરીમાં હોય, પણ ચેતનની અવસ્થા ના હોય. જે કઈ અવસ્થા હોય બધી કોની હોય? જળની હોય. એ જળની અવસ્થા માટે 4 સહાયક તત્વો, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને યસ. આકાશ. આ એક કારણના છે. આ 6 તત્વોનું એક નામ કુદરત. આ 6 તત્વોનું એક નામ કુદરત. એ તત્વો કામ કેમ ના કરે? તો કાયમ ના છે. તો કે એ તત્વો કુદરતના કાનૂનથી કામ કરે છે. કયા કાનૂનથી? કોઈ વ્યક્તિ કે ધર્મ કે સંપ્રદાયના કાનૂનથી? કુદરતના કાનૂનથી કામ કરે છે. અને એ કાનૂન ક્યારે બદલાતા નથી. એક જ સિસ્ટમથી ચાલ્યા જ કરે. રોજ જે સૂર્યોદય સૂર્યાસ્ત એના ટાઈમે જ, થાય. પૂનમ અમાસ એના ટાઈમે, થાય. ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ એના ટાઈમે. થાય. કુદરતનો કાનૂન. ઠંડી ગરમી વરસાદ બધું પણ, એના ટાઈમે, ભરતી ઓટ પણ એના સમય, વિચાર. અને જીવોના જન્મ જીવન મૃત્યુ પણ એના કુદરતી કાનૂનને આધારે છે. પોતે નક્કી કરી શકે નહીં. સમજાય છે? રામાયણની અંદર જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીને ગાદીએ બેસાડવાના હતા
એમના પિતાનું નામ શું? દશરથ. દશરથ. એમને ખ્યાલ આવ્યો કે મારી હવે ઉંમર થઈ છે, એટલે મારા જ્યેષ્ઠ પુત્રને શું કરવું? ગાદીએ બેસાડવું. પણ હવે બેસાડવા માટે મુહૂર્ત તો કરાવવું પડે ને. જુલ્લો ઉપર. તે બધા વિશિષ્ટ વિશ્વામિત્રી બધા દાઢીવાળાને બોલાયા મુહૂર્ત માટે. અને બધાએ મુહૂર્ત કાઢ્યું કે આવતીકાલનો દિવસ સવારનું મુહૂર્ત સારું છે. તે પછી બધાને મુહૂર્ત કાઢી નાખ્યું અને બધાને શું આપ્યું? દક્ષિણા આપી અને હવના આશ્રમમાં જતા જતા રહ્યા બધા. અને પછી ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે? ચાલ તો ગાદી બેસવાની જગ્યાએ શું થયું? વનવાસ. વનવાસ જવું પડ્યું. તો દાઢીવાળા ગયા હજુ પાછા નથી આવ્યા. બોલતા જ નથી, કારણ કે બધા કેવા પડ્યા? ખોટા ખોટા પડે. બોલો એ બધા જ ખોટા પડ્યા અને આજના જ્યોતિષ સાચા પડશે. બોલતા જ નથી. લોભિયા હોય તો આ ધોતારા ભૂખે ના પડે. આવી દુનિયા છે. સમજાય છે? એટલે આ છ તત્વને આધારે અને કુદરતી કાનૂનને આધારે બનતી અવસ્થા છે. એ અવસ્થાને કુદરતી રચના કહેવાય. આ શરીર છે ને એ પણ છ તત્વનું બન્યું છે. ચેતન છે, જળ છે, ગતિ સહાયક બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન, સ્થિતિ સહાયક બધા ઓર્ગન, ખ્યાલ આવ્યો? પછી ટાઈમ, બધા ઓર્ગનના ટાઈમ છે અને આ બોડીનો પણ ટાઈમ ફિક્સ છે. અને સ્પેસ, એ સ્પેસને કારણે હવા, પાણી, ખોરાક લેવાય છે. સ્પેસ ના હોય તો લેવાય ના લેવાય. તો પિંડે શું અને બ્રહ્માંડે શું? પિંડ અને બ્રહ્માંડમાં તત્વ રૂપે કોઈ અંતર નથી. ફક્ત આના તત્વ અવસ્થા રૂપે છે અને મૂળ તત્વ શાશ્વત છે. આના તત્વને અવસ્થા કહેવાય અને પેલા તત્વ શાશ્વત છે. ખ્યાલ આવી ગયો? હવે આ બ્રહ્માંડ અને આ પિંડ, આ બ્રહ્માંડ પણ કુદરતી કાનૂનથી ચાલે છે અને આ પિંડ પણ કુદરતના કાનૂન. આ બ્રહ્માંડની પણ અવસ્થાઓને કુદરતી રચના કહેવાય અને આ પિંડની પણ બધી અવસ્થાઓને કુદરતી રચના. બસ. આમાં અઘરું શું છે? સમજાયું કે નહીં? બધું જ કુદરતી રચના. આત્મા સિવાય બધું જ કુદરતી. બસ. આપણે ખાલી જોવાનું છે પ્રભુ. શું કરવાનું છે? જોવા આપણે કંઈ કરવાનું નથી. અને કરી શકીએ એમ પણ નથી. કુદરતનો કાનૂન લાગુ કઈ રીતે પડે? કયા કારણથી પડે? કુદરતનો કાનૂન તમારા ગયા અવતારના કર્મના કારણે લાગુ પડ્યો. સમજાય છે? જેવા કર્મ કર્યા હશે એવા ફળ કુદરત આપશે ફળમાં મહેનત હોય નહીં. નહીં. એક્ઝામમાં મહેનત હોય કે રિઝલ્ટમાં? એક્ઝામ. સમજાય છે? આ આખું કરંટ લાઈફ છે આપણું, જે મન વચન કાયાથી ચાલે છે, એ તો રિઝલ્ટ છે. પરિણામ. એમાં મહેનત હોતી હશે? મહેનત છે એવું માનીએ છીએ એક તો ભ્રાંતિ. ના સમજાય? સમજાય છે? આખું લાઈફ પરિણામ છે. શું છે? પરિણામ. પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસ સુધી આખું જીવન પરિણામ છે. એમાં કોઈનું કશું ચાલતું નથી. પણ ચાલતું નથી, પણ માને છે ખરો કે મારું ચાલે છે. શું કીધું? મારું ચાલે છે, પણ ઘરમાં ના ચાલતું હોય, બોલતા નથી. પણ બોલવામાં શું વાંધો છે? કોને? હા, પૂછો. આપણે દુઃખ દેવાય તો પ્રતિક્રમણ કરીએ છીએ, એટલે પાપ કરીએ. પણ જ્યારે પુણ્ય કરીએ, પુણ્યના કામ જે કંઈ થયા હોય એને પણ પ્રતિક્રમણ કરવા પડે કે એટલે આપણે વૈજ્ઞાનિક તમે આજે પ્રતિક્રમણની વાહે પડી જાય.
હું પ્રતિક્રમણ કરવાનું કોઈને કહેતો નથી. અને પ્રશ્ન બધા મને પૂછે છે. ભાઈ પ્રશ્ન પ્રતિક્રમણનો આવે જ છે. મારી વાત તો સાંભળો. રોગ બીજી જગ્યાનો, દવા અહીંયા લેશે. હું કહેતો હોઉં તો બરાબર, મેં કોઈને કીધું પ્રતિક્રમણ કરજો? દવાખાને જ ફરિયાદ છે. ખ્યાલ આવ્યો? મારી વાત સમજાય છે? મેં કોઈને કીધું કોઈ દિવસ કે તમે પ્રતિક્રમણ કરાય કે નહીં? તમારે પૂછવું જોઈએ એને કે તમે એમ કહો છો કે પ્રતિક્રમણ કરવા જોઈએ. માનો કે આપણે સાચું માની લઈએ, બરાબર છે? તો પ્રતિક્રમણ કોના હોય? ભૂલના. ભૂલ બે પ્રકારની છે. અજ્ઞાનથી થયેલી બધી વસ્તુને ભૂલ કહેવાય. હા કે ના? અજ્ઞાનથી પુણ્ય થાય તો પણ ભૂલ અને પાપ થાય તો પણ ભૂલ. તો પછી તમે ભૂલ, તો પછી તમે પાપના જ પ્રતિક્રમણ કેમ કહેશો? પુણ્યના કેમ નથી કહેતો? અડધા અડધા કેમ રાખ્યા? બે એ કોને પૂછવાનું હોય? તમારે કે મારે? બોલતા નથી. અમે અત્યાર સુધી એવું છે ના કરવાના પુણ્યની વાત આવી નથી કે આના કરવા. અત્યાર સુધી એમને ની અહીંયા બેઠેલા બધાએ સાંભળ્યું છે કે પાપ પુણ્ય બંનેને બેડી કહેવાય. એવું તમે કોઈ નથી સાંભળ્યું? તો અડધી કરી ના કરવાના, અડધી ના નહીં કરવાના. આ મુક્તિનો માર્ગ. બોલતા નથી. તો જે કે એને પૂછો ને કે અડધા અડધા કેમ કરવાનું કહો છો? બધું ભરવાનું છે. હું તો કહેતો જ નથી. હું તો બધું કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ છે. પાપ પુણ્ય કરાવે કોણ તો? એ તમે બાંધેલા ગયા અવતારના કર્મ. હા, વાત હોતું નથી. કરાવે કોણ? એ કર્મ કરાવે છે. તો કર્મ તો હમણાં તો તમે એમ કહ્યું કે જે વ્યક્તિ મરે તો પછી કાંઈ કરવાનું નથી આવતું. આમાં હોય ઈમાન રહેવાનું હતું. તો પછી કરવાનું ક્યાં કાંઈ આવે? એક મિનિટ શાંતિથી. એટલે મેં એ જ કીધું કે પ્રતિક્રમણ શબ્દ તો હું ક્યારેય બોલતો નથી. અને જે બોલે છે ત્યાં તમે બોલતા નથી, ત્યાં તકલીફ છે. હું નથી બોલતો તો બોલે છે, અને જ્યાં બોલે છે ત્યાં બોલે કોણ? ખ્યાલ આવે? કોણ બોલાવે કોણ અને બોલે કોણ? બોલાવે છે કોણ અને બોલે છે કોણ? જે લોકો તમને એમ કહે કે તમારે તમારી ભૂલોના પ્રતિક્રમણ કરવા જોઈએ, એને તમારે કહેવાનું. પ્રતિક્રમણની વાત નથી કરતા. એની બીજી વાત. કોણ બોલાવે? પાપ કોણ કરાવે? ના સ્વામી ટાઈપ સુધી એવું નથી. સ્વામીજી બેસી જાઓ, બેસીને વાત કરો. ના ના, ઉપર બેસો. ઉપર બેસવા દો. નીચે બોક્સ છે. બોલો. એનું માઇક આ ભાઈ લાંબુ લાંબુ ગાયું, બરાબર? આ ભાઈ અત્યારે લાંબુ લાંબુ ગાયું ને કે જે સર્વ જીવ ને આમ ને ફલાણું બેને ગાયું. માઇકમાં બોલો. ના માઇકમાં હા બોલો. એ બેને ગાયું, બરાબર? અને તમે આપણે એમ કહો કે કાંઈ કરવાની જરૂર નથી. પિંડ આ બ્રહ્માંડ પછી કાંઈ કરવાની જરૂર નથી. પછી? તો શું કરવાનું? આ બધું લાંબુ લાંબુ શું કરવા કરવું જોઈએ? તો આવું ગાવું શું કરવા જોઈએ? આવું બોલવું શું કરવા જોઈએ? કરવું શું કરવા જોઈએ? તો કહું, હવે કહું, જવાબ આપો. હા આપો. હા. અને ઉપર આત્મા કાંઈ કરતો નથી. આત્મા અહીં આવી જાઓ એની બાજુ. સારી ઉપર હું તમને આડું તો વાંધો નહીં, તમને આડું તો વાંધો નહીં. હા? પછી કરંટ લાગશે પણ. તારી જળ હે, બરાબર? આ કાંઈ કરતું નથી. આત્મા બરાબર. હા બોલો. તો શું પણ બોલો ને. આ તો આ કોને નથી આવું? આ દુઃખ કોને નથી આવું? પણ તમે બેહો પણ જવાબ આ આપો. તો જળ હે, આને તો દુઃખ ન થાય. જળ ન તો તમારે જવાબ જોઈએ તો બેહવું તો આ પડે ને. જવાબ મારે જવાબ જોઈએ. તો પછી ભલે ટોપી ના કાઢો તો બેસવું તો પડે જ ને. જવાબ જોઈએ. હા ચેતન ના હિસાબે તો દુઃખ થાય ને, જળ ને તો કાંઈ થતું નથી. ચેતન જ્યારે દુઃખ થાય, ચેતન જ કરતા ને ચેતન છૂટી જાય તો છૂટું હોય તો ઈ જ કરતા અને ઈ જ કરાવે છે.
અને એને ચેતન ન હતું કાંઈ આનું થયું. તમારે જવાબ જોઈએ છે કે આ નથી? જવાબ પેલા મારો પ્રશ્ન પૂરો થઈ જાય પછી ને પછી જવાબ છે. બોલી જાઓ, ચાલો, બોલી જાઓ પ્રશ્ન. પૂરો કરીએ જલ્દી. બોલો. હા, બોલી જાઓ. બોલી જાઓ પ્રશ્ન તમે બોલી જાઓ. હા? બોલી જાઓ પ્રશ્ન. આનું જી હવે. જેટલું પૂછ્યું એનો તો પણ જવાબ ચેતનની કેમ ન આવે? પાડો? તમે આપણે એમ કીધું આ સુવાસ આમ બહાર નીકળી ગયો બરાબર. આ અત્યારે આપણે હાલે છે, આ પ્રાણવાયુ હાલે છે બરાબર, બહાર નીકળો તો પછી અંદર કોની સત્તાથી આવે? આપણે જ લાવી મૂકો એટલો સુવાસ હું જ લઉં છું કે તમે મારા લેવા નથી આવતા ભાઈ, હું જ સુવાસ લઉં. પછી રાતે ઊંઘી જાવ ત્યારે કોણ લેશે? હા, રાતે ઊંઘી જાય ત્યારે ત્યાં હું લઉં. તમે તો ઊંઘી ગયા ને? કોણ? હું તો જ નથી. કોણ ઊંઘી જાય છે? પૂજા મન ઉવે, મન ઉવે, બુદ્ધિ ઉવે. શરીર હું નહીં. મન બુદ્ધિ નથી. શરીર નથી સૂતું. ના એ ઉવે. હું તો આ સુવાસ હાલે એ છું. હું કોણ? તમે શરીર છો કે આત્મા છો? કોણ? હું ચેતન છું. ને અને શ્વાસ- ચેતનને દુઃખ થાય, ચેતનને દુઃખ થાય, આને દુઃખ ન થાય. જળને કાપી નાખો તો અહીંથી કાપી નાખો તોય આ તો જીવવાનું હોય ને આવડું. પછી અહીંથી કાપી નાખો તોય આ રહેવાનું હોય ને. પછી પછી તો તે પણ દુઃખ તો ઓલે ન થાય. અહીંથી કાપો તો દુઃખ પણ થાય. બોલો. આ ચેતન હોય એને એમ થાય કે હા 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 કાપીને કોને કઈ ખબર પડતી નથી. હવે જવાબ આપો. હા લઈ ગયો હવે જવાબ. લઈ ગયો જવાબ. તમે આટલો લાંબો પ્રશ્ન પૂછ્યા, બરાબર છે? તમે લાંબો પ્રશ્ન પૂછ્યો ને, મેં સાંભળ્યો ને, હવે મારો જવાબ હું કહું નહીં ત્યાં સુધી સાંભળવાનું, મારે હા કરવું પડે. બરાબર છે? હા ભરવું પડે. સ્વીકારો કે ના સ્વીકારો તમારી મળશે, પણ સાંભળવું પડશે, કારણ કે મેં હા ભરવું જ પડે. હા. આ વચમાં કાંઈ બોલવાનું જ નથી આવતું. હા. તમે કયો ત્યાં બોલવાનું આવે. પટ્ટી લગાવી તમે એમ દેવાની. કયો ત્યાં બોલવાનું આવે. બરાબર. બસ. જો પહેલી વસ્તુ છે, શાંતિથી સાંભળો. આત્મામાં પ્રકૃતિનું વેદનનું એક પણ ગુણ નથી. એટલે આત્મા ક્યારેય પ્રકૃતિના એક પણ અવસ્થાને વેદી શકતો નથી. પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, આત્માનો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઊભી થઈ છે. એટલે પહેલી વસ્તુ એ શરીર છે એને દુઃખ થાય છે, એ આત્મા ભોગવે છે, એ આવતું નથી. હવે શરીર ઉપર આવીએ. શું આપીએ? તો શરીર ભોગવે છે તો કે શરીરે ભોગવતું નથી. શરીર ભોગવતું હોય તો મળદું ભોગવે, મળદાને બાળી નાખીએ તોય ભોગવતું નથી. યસ કે નો? અચ્છા, હવે આપણે મળદાની વાત ના કરો, જીવતાની વાત કરીએ. શરીરમાં તો છે, શરીર તો છે ને, જીવતા છીએ એટલે. હવે માનો કે આપણને કમર દુખે છે, બરાબર છે, આપણે ફીલ પણ કરીએ છીએ. હવે રાત્રે ઊંઘી ગયા તો કમર દુખવાની તો શરીર તો છે, બોલતા નથી. તો રાતે કેમ દુખતી નથી? બોલો ને. હવારે ઉઠ્યા એટલે પાછી ના જવાબ જોઈએ મારે. હા ના જોઈએ. એ શરીર જે છે એ ઊંઘ્યા પછી નથી દુખતું ને જાગે દુખે છે. કારણ શું? જો શરીરને દુખતું હોય તો દુખવું જ જોઈએ એને. માનનારો જુદો છે ને. ખ્યાલ આવ્યો? એટલે કે જે કઈ વેદના સુખની કે દુઃખની, એ વેદના ભોગવનારો કોણ છે? ડિસ્ચાર્જ અહંકાર, કે જે અહંકારે ગયા અવતારમાં ચાર્જ કર્યું હતું. એને ચાર્જ કર્યું હતું એ જ અત્યારે એની જ માન્યતાથી ભોગવે છે. ખ્યાલ આવ્યો? મારે આવી જ વાઈફ જોઈએ એવો ભાવ કર્યો તો તે એવી જ મળે. બોલતા નથી. પછી ભલે આ અવતારમાં ના ગમે પણ મળે તો એવી જે બીજ નાખ્યા છે ખ્યાલ આવ્યો? એટલે ભોગવે છે શરીર પણ નહીં અને આત્મા પણ નહીં. કોણ ભોગવે છે? અહંકાર. પણ કયો અહંકાર? હવે આ અવતારમાં જે ચાર્જ અહંકાર બનશે તે નેક્સ્ટ બર્થનો પાછો એ અને ભોગવતી વખતે શરીર
શક્તિ અને સંજોગો કોણ આપશે? કુદરત. અને ક્યાં સુધી આપશે? હિસાબ છે, હિસાબ પતે એટલે શરીર, શક્તિ ને સંજોગો બધું લઈ લેશે. આત્મા તો તેનું તે જ છે ને શરીર તો કુદરત પાસે રહેવાનું, સત્તા સંપત્તિ શબ્દ દાદળ પણ અહીંયા જ રહેવાનું. ખ્યાલ આવી ગયો? એટલે અહંકાર ભોગવે છે, ડિસ્ચાર્જ અહંકાર. એની આગળ વાત કરું. જે ભોગવે છે એ બાંધતો નથી અને જે બાંધે છે તે વખતે ભોગવતો નથી. આજે જે ભોગવે છે એ વખતે બાંધતો નથી. અને આજે જે બાંધે છે એ અત્યારે ભોગવતો નથી. એ નેક્સ્ટ બર્થમાં ભોગવશે. સમજી ગયા? બરાબર લાઈન ઓફ ડિમાર્કેશન ગોળ ગોળ ના. બીજું, હંમેશા અનાદિકાળથી આ જ માન્યતા રહી છે, હું ભોગવું છું, હું કરું છું, હું માનું છું, મારું છે, મેં કર્યું. આ જ માન્યતાથી કર્મ બંધાય છે. મન વચન કાયાની ક્રિયાથી કર્મ કર્મ રોંગ બિલીફથી બંધાય છે. અજ્ઞાન માન્યતા. કર્મ ક્યારે? મન વચન કાયાની ક્રિયાથી. અને મન વચન કાયાની ક્રિયા માત્ર કુદરતી રચના છે. પણ જે અજ્ઞાન માન્યતા છે એનાથી ભાવ બંધાય છે અને ભાવથી ભાવ કોઈ દિવસ જોઈ શકાય અને જે જોઈ શકાય છે એ બધું કર્મ છે. લાઈન ઓફ ગોળ ગોળ વિજ્ઞાનમાં આવે આઈ બરાબર છે ને આઈ બરાબર છે એવું આવે. જે પાંચ ઇન્દ્રિયથી જોઈ શકાય, અનુભવી શકાય એ બધું કર્મ ફળ. અને કર્મ ક્યારે પાંચ ઇન્દ્રિયથી જોઈ કે અનુભવી શકાતું નથી. ફક્ત કેવળ જ્ઞાની જોઈ શકે. કોણ? કેવળ જ્ઞાની. તમે બાંધેલા કર્મો શું છે, એનું ફળ શું આવે તે બધું જોઈ શકે. કેવળ જ્ઞાની. બીજા કોઈ અમે પણ ના જોઈ શકીએ. અમે સમજી શકીએ, જોઈ ના શકીએ. ખ્યાલ આવ્યો? એટલે આ બધી વસ્તુ સિદ્ધાંતથી સમજો. અનાદિકાળથી આનું આ જ સમજ્યા છે, આનું આ જ. પ્રકૃતિનું એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. હું બોલીએ છે ખરા, સમજ્યા નહીં ને. હવે તમને સીધી વાત કરું, જે લોકો કોઈ પણ પ્રકારની ક્રિયા, સામાજિક કે ધાર્મિક ક્રિયા, સાંભળજો બરાબર, કરતા ભાવે કરે છે એ બધા સામીપ્ય ભાવમાં છે ને એનાથી જ કર્મ બંધાય છે. સામીપ્ય ભાવ એ જ ભ્રાંતિ છે. ખ્યાલ? એ કર્મ બાંધવાનું સાધન છે, પાપ પુણ્યનું. છોડવાનું સાધન નથી. છોડવાનું સાધન શું છે? સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એ ભ્રાંતિને નાશ કરવું એ આ વિજ્ઞાન છે. પ્રકૃતિ એના સ્વભાવમાં, કુદરતી રચનામાં, અને આત્મા તો વાંધો શું છે? પ્રકૃતિ તો કુદરતની છે, કંટ્રોલે રહેવાની છે. આપણે એમાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? આપણે આપણામાં રહીએ, પ્રકૃતિ તો એનામાં છે. પ્રકૃતિ પાસે જ્ઞાન નથી કે આપણામાં આવી જાય. પ્રકૃતિ જળ છે, મિકેનિકલ છે, પ્રોગ્રામ છે. શું છે? ખ્યાલ આવ્યો? આ હાર્ડવેર છે. શું છે? હાર્ડવેર. અને કર્મ સોફ્ટવેર છે. શું છે? સોફ્ટવેર. તો ગયા અવતારનું સોફ્ટવેર છે, આ હાર્ડવેર થી શું થાય છે? અને નવું સોફ્ટવેર તૈયાર થાય છે. એના માટે હાર્ડવેર પાછું નેક્સ્ટ બર્થમાં આવી રીતે ચાલ્યા કરે છે સાહેબ. અને આ હાર્ડવેર ને સોફ્ટવેર છે એની વચ્ચે કુદરતનું કાર્ય છે. આખું યુનિવર્સ ચલાવે સાહેબ. ખ્યાલ? અને હાર્ડવેર ને સોફ્ટવેરની ટેકનોલોજી કેટલી પાવરફુલ છે કે ભારત દેશનું જે ગવર્મેન્ટ છે એ નક્કી કરે કે મારે 1,140 કરોડ લોકોને આ સેકન્ડે મેસેજ મોકલવો છે તો મોકલી શકે કે નહીં? એક શેની કમાલ? ટેકનોલોજી, હાર્ડવેર અને સોફ્ટવેર. હવે એક જડ વસ્તુ આટલી પાવરફુલ 140 કરોડને એક જ સેકન્ડમાં મેસેજ મોકલી શકે. જડ આટલું પાવરફુલ હોય તો કુદરતનો પાવર, કુદરતનું સંચાલન કેટલું પાવરફુલ હોય? યસ કે નો? આ તો મેન મેડ છે ને. મેન મેડ આટલું પાવરફુલ હોય તો કુદરતનું સંચાલન. આખા વર્લ્ડના 9 અબજ વ્યક્તિઓના ડેટા હાર્ડવેર ને સોફ્ટવેરમાં રહી શકે, સોફ્ટવેર થ્રુ હાર્ડવેરમાં રહી શકે. સમજાય છે?
વિચાર કરો, 9 અબજના આટલામાં જ રહી જાય. તો આ દુનિયાના આટલા મનુષ્યોની જે વસ્તી છે આખા વર્લ્ડની, એનું સંચાલન કુદરતને કઈ રીતે કરવું લાગે? માણસ જો આટલું મહેનત કરી શકતો થ્રુ ધ મશીનરી, તો કુદરતનું મેનેજમેન્ટ કેવું હશે? એ જો સમજાય તો કામ થાય. આ જ નથી સમજાતું. ખ્યાલ આવે? આ સમજાતું નથી, અને આ નથી સમજાતું એની આ દશા બેઠી છે. આ શરીરમાં કોઈ પણ પ્રકારના જ્ઞાનનો ગુણ નથી, માટે રામકૃષ્ણ મહાવીરને ભાળ્યા. જ્ઞાનનો ગુણ આત્મામાં છે, ખ્યાલ આવ્યો? અને ભ્રાંતિના જ્ઞાનનો ગુણ અહંકારમાં છે. એના આધારે જન્મ મરણ થાય છે. એ અહંકારનું જ્ઞાન એટલે અજ્ઞાનનું જ્ઞાન, ઇન્દ્રિયનું જ્ઞાન, રિલેટિવ શક્તિનું જ્ઞાન. રિલેટિવ શક્તિનું જ્ઞાન એટલે ટેમ્પરરી જ્ઞાન. કુદરતનું જ્ઞાન એટલે પરમેનન્ટ, ક્યારે બદલાય નહીં. ટેમ્પરરી જ્ઞાન માન્યતા પ્રમાણે કામ કરે. કુદરતનું જ્ઞાન બધાને એક સરખું. એટલે સોલ્યુશન શેનાથી આવે? ટેમ્પરરીથી કે પરમેનન્ટથી? આ જગતના તમામ પ્રકારના પઝલોનું સોલ્યુશન લો ઓફ નેચર, કુદરતનો કાનૂન સમજવાથી આવી શકે. કોઈ ધર્મ સમજવાથી ના, કોઈ પણ ધર્મ સમજવાથી ના આવે જ નહીં. કોઈ દિવસ ધર્મ પોતે જ પઝલમાં છે. શું છે? ધર્મ પોતે જ. અને પઝલનું સોલ્યુશન કોઈ પણ ધર્મગુરુ પાસે એ પોતાના ધર્મની સ્થાપના કરી શકે, રજૂઆત કરી શકે. ખ્યાલ આવ્યો? સોલ્યુશન માટે ક્યારે ધાર્મિક વ્યક્તિઓ જે પ્રવચન ઉપદેશ આપે છે એ લોકો ક્યારે પ્રશ્નોત્તરી કરતા નથી, કારણ કે જવાબ નથી. ખ્યાલ આવ્યો? કોઈ વ્યક્તિ રામાયણની કથા કરતા હોય અને કોઈ પૂછે કે ભાઈ આપણે કૃષ્ણ ભગવાનને કેમ ના માનીએ, તો એ જવાબ ના આપે. કૃષ્ણ ભગવાનને પૂછે કે हम મહાવીરને કેમ ના માનીએ, જવાબ નહીં આપે. આપણું બરાબર છે જવાનું. આનું વાત ચાલ્યા કરે, કારણ કે સાંપ્રદાયિક જ્ઞાન છે ને, સનાતન સત્યનું નથી. ના, મેં તો આ વિજ્ઞાનની દ્રષ્ટિ હોય દુનિયામાં જ્યાં જવું હોય ત્યાં જાવ ને. અવસ્થા માત્ર કુદરતી. પછી વાંધો શું છે? હું જઉં છું, હું જાણું છું, મારે સમજવાનું છે, મારે કરવાનું છે, એને ઉપાધિ છે. એને તો બધી જ અવસ્થા કુદરતી રચના જોવાની છે, તો વાંધો શું છે? સમજાય છે? અવસ્થા માત્ર કુદરતી રચના, અને હું પોતે સર્વ પ્રકારની અવસ્થાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. બસ જ્ઞાન અને દર્શન આ બે દ્રષ્ટિની અંદર પરિપક્વ કરવાના છે, પ્રેક્ટિસથી. શેનાથી? બીજો કોઈ રસ્તો નથી. ખ્યાલ આવે? અને આ મશીનરી છેલ્લા શ્વાસ સુધી ચાલવાની છે, અને જવાબદારી કુદરતની છે. કોની છે? આપણી નથી. આપણને લાગે છે કે હું ધ્યાન આપું એટલે ચાલે છે, નથી બી તમારા ધ્યાનથી. ખ્યાલ આવ્યો? કુદરતના ધ્યાનથી ચાલે છે. કોના ધ્યાનથી? કુદરતના નિયમ. ક્યારે તમને એટેક આવી જશે, ક્યારે કઈ હાર્ટ બગડી જશે, ફેફસા બગડી જશે, લીવર તમને ખબર નહીં પડે. સમજાય છે? કુદરતનું સંચાલન છે. વેદનીય કર્મ હશે, સાતા કે અસાતા, એના સંજોગો અને શક્તિ બધું કોણ આપશે? કુદરત આપશે. આપણે મને કે હું ધ્યાન રાખું છું, કોઈનાથી ધ્યાન રખાય નહીં સાહેબ. સમજાય છે? કુદરત જ ધ્યાન રાખે બધું આનું, કારણ કે મશીનરી એની છે. કોની છે? કુદરતની. હા, ખ્યાલ આવે? અને આ તો બધું એસેમ્બલ છે. કેવું છે? એસેમ્બલ છે, પંચ મહાભૂતથી બનેલું. ખ્યાલ આવે? પણ આ ડિઝાઇન આવી થઈ છે મનુષ્યની, અને પછી એને બાળી નાખો એટલે પાછું રાખમાં બળી જાય, પાછું નવું થાય. પાછું થાય કે નહીં થાય? આ પ્લાસ્ટિકના સાધનો બનાવે, પાછું ઓગાઈને પાછા નવા સાધનો બને છે. એવું એવું જ છે. આ મશીનરી છે. શું છે? આમાં ચેતન નથી. શું નથી? બિલકુલ ચેતન નથી. ઘણા બધા કહે છે કે સ્વામીજી અમને તો આ વાગે તો અસર થાય છે અથવા ખબર પડે છે, તો ચેતન કઈ રીતે નથી? તો મેં
બધું ના. વાગે એટલે અસર થાય છે એટલે ચેતન છે એવું નથી. ચેતન તો લખવા થયો હોય એને હોય, બોલતા નથી. તો લખવા થયો પગ મારે કશું ના થાય, ચેતન નથી. સમજાય છે? શરીરને થતું નથી, આત્માને થતું નથી. ખ્યાલ આવ્યો? આ બધી અસર થાય છે અહંકારને, અને એ અહંકાર ડિસ્ચાર્જ છે. એ અહંકારની સ્થિતિ જેવી છે એવો એને અનુભવ થાય છે. દિવસે આનો અનુભવ થાય, રાત્રે એ જ અહંકારને સપનાનો અનુભવ થાય. બોલતા નથી એ વખતે શરીરનો અનુભવ નથી. હવે સમજાય છે? ઇવન તો દિવસે પણ તમે અહીંયા બેઠા છો અને સીધો કારખાનાનો વિચાર આવ્યો તો તમને અનુભવ કયો થાય? અહીંનો. હવે ખ્યાલ આવે છે? એ તમારું જે ચિત્ત છે, અહંકાર, એ જ્યાં જાય ત્યાંની અનુભૂતિ લઈને આવે. તમે જ્યાં છો તેની નહીં, એ જ્યાં છે તેની અનુભૂતિ. આ બહુ સમજવા જેવી છે. એટલે શરીરમાં જ્ઞાન નામનો, વેદના નામનો ગુણ નથી. એના થ્રુ વેદના થાય છે, પણ એને થતી હોય તો બાળીએ તો થવી જોઈએ ને. શરીર તો વળે છે ને. ખ્યાલ આવ્યો? પણ વેદના ભોગવનારો અહંકાર રહ્યો નથી, અને આત્મામાં તો પ્રકૃતિનું એક પણ ગુણ નથી. એટલે એ વેદે કે ના વેદે પ્રશ્ન આવવો જોઈએ નહીં. આત્મા નિર્વેદક છે. કેવા છે? અહંકાર વેદે છે. કોણ વેદે છે? અહંકાર. કયો અહંકાર? આ બધું સાયન્સમાં જેમ છે તેમ સમજવું પડે. ગોળ ગોળ ન ચાલે. આ નથી સમજે એની તો આ દશા બેઠી. સમજાયું બાપા? કાંઈ મને સમજાવું ના જે સાહેબ નું કરે આનું સમજે આનું જે વાત રાખીએ એક ફેરા ચાલે. રામકૃષ્ણ મહાવીર જ્ઞાન ક્યાં સમજાય? ખ્યાલ આવે? નિશાળ છે બધા. મને એટલું સમજાણું મને કે સંપ્રદાયની તમે પેલા વાત કરતા હતા કાંઈ, સંપ્રદાય ધર્મ, આ સંપ્રદાય, આ સ્વામિનારાયણ, ઓલો બુદ્ધ, જૈન, આમ બરાબર. તો અમે તો દરેક સંપ્રદાયના જ્યાં સત્સંગ હોય ત્યાં જાય. સ્વામિનારાયણ સત્સંગમાં જાય તો અમે કોઈના દાદા ભગવાન વાળાને જોયા નથી. પછી તો સંપ્રદાય તો કોણ ઊભો કરે? સંપ્રદાય વાળા સંપ્રદાય ઊભા કરે, અમે કાંઈ નથી કરતા ઊભા. એમને જવા દેજો ભાઈ. ખોટી વાત. સંપ્રદાય વાળા સંપ્રદાય ઊભા કરે, બીજા કોઈને પ્રશ્ન? અમે હા બોલવા વાળા નથી કરતા ઊભા. બીજા કોઈને પ્રશ્ન પૂછવા તો પૂછે, જ્યાં સુધી સમય બાકી છે આપણો. પૂછો જલ્દી. માઇક કોની પાસે છે? આપો પાછળ. કમલેશભાઈ. કોણ છે? કિરીટભાઈ નાખો. આપો આપો છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘરમાં વાત એવી થઈ ને કે અહીંયા છે કઈ હારે ન આવે, તો હારે લઈ જવું હોય તો શું કામ ને શું લઈ જવાય? હારે શું આવે? તમારું હારે શું લઈ જાય તો આપણે અનુકૂળ રહીએ. આપણી હું એક તમને કહું, હારે શું આવે? તમારું અનુભવનું જ્ઞાન દર્શન. એ જ્ઞાન દર્શન અજ્ઞાન રૂપે હોય તોય હાથે આવે, અને વિજ્ઞાન રૂપે હોય તોય સાથે આવે.
બીજું, અને તમે બાંધેલા અજ્ઞાનતાથી બાંધેલા કર્મ એ તમારી સાથે આવે. બીજું કશું ના. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન આવે, ક્યાં સમ્યક જ્ઞાન સમ્યક દર્શન આવે, અને કર્મ કોણ સાથે આવે. બીજું કશું આવે? સમજી ગયા? પાકું? પાકું. ચાલો બીજું પૂછું? બોલો. આપણે આત્માય કર્મ બાંધતો નથી અને શરીરે કર્મ બાંધતું નથી, તો શરીરને કેમ નુકસાની ખોટ થાપણ કે આવે? આત્માએ કર્મ બાંધતું નથી, શરીરે કર્મ બાંધતું નથી, તો શરીરને ખોરખા પણ કેમ આવે છે? શરીરે કર્મ ભોગવવાનું સાધન છે માટે. શું કીધું? સાધન એના થ્રુ તમે ભોગવો છો ને. શરીરનો તો વાત નહીં એમ. શરીરનો વાત નથી, પણ એના થ્રુ તમે ભોગવો તો છો ને. આ શરીર તું તમારો હાથ કપાઈ જાય તો તમારો અહંકાર ના ભોગવે? હા. એમ આંખો ના હોય તો તમારો અહંકાર તો ભોગવવો જ પડે ને. હા. આંખોને થોડું ભોગવવું પડે છે. હાથ ના હોય તો હાથને નથી ભોગવવું પડતું, તમારા અહંકારને ભોગવવું પડે છે. એટલે ભોગવવા માટેની આ સ્થિતિ છે. પછી આની સાથે જોડાયું હોય કે આ દુનિયા બી હોય, પણ એ બધું જ ભોગવવા માટે છે. સમજાય છે? હા. હાથ કપાઈ જાય તેથી શું પડે? હોય તોય બાળવાનું, કપાયેલ હોય તોય બાળવાનું. નહીં, હજી મને સમજાવું નથી. હું વિચારી જોઈશ. તમે કીધું કે આમ કે મારી આંગળી બે કપાઈ ગઈ તો કોઈનું તો અહંકાર એ સમજાય છે, પણ આને આંગળી કેમ કપાની એમ શરીરમાંથી કેમ ઓછી થઈ? એટલે એ જ ભોગવવાનું છે ને, તો જ ભોગવટું કહેવાય ને. ભોગવો તો અહંકાર ભોગવે ને. હા, શરીરનું એના થ્રુ ભોગવે છે. શરીર ના હોય તો કઈ તો ભોગવાનું થાય? એમ કહો મને. અહંકાર કઈ તો ભોગવે? વગર શરીરે ભોગવે ના. કેમ આમ કરું છું? આ તમે કહો છો મારું પેટમાં દુખે છે, મારું લીવર ખરાબ થઈ ગયું, ક્યારે મારું બ્લડ સર્ક્યુલેશન ઘટી ગયું, એ શરીરનું જ છે ને. તેની અસર થાય છે ને તમને. તો પછી કેમ આમ છે પ્રભુ? થોડીક લાઈટ મોડી થાય છે. આટલી સરળ સીધી સાદી ભાષામાં વાત કરી સાહેબ. કોઈ શાસ્ત્રોના અઘરા શબ્દો વાપરતું નથી. એકદમ સિમ્પલ ભાષામાં ગળે ઉતરે એવું બોલું છું પ્રભુ. અહીંયા ચમકારો ધીમો થાય છે, અહીંયા શ્વાસ છે, એટલે થોડો ટાઈમ લાગે. મીટર ખબર ચાર્જિંગ એ ફાસ્ટ આવે છે, થોડું ફાસ્ટ મુકાય તો ને. એ ઘરે તો મૂકીએ છે, પણ મેં નથી પડતો. બીજો એક પ્રશ્ન હતો. બોલો. બીજું કે આ કુદરતી રચના, આ સનાતન સત્ય સમજી લે એટલે કોઈ પણ જાતના અંદર પ્રશ્ન ઊભા થતા જ નથી કે આ વાંધો છે કે આમ છે તેમ છે. અને બીજું આપણે સમજી જાય છે, પણ કોઈ પૂછે તો આપણે એને સમજાવી ન શકી. અનુભવથી અંદર કે મને 100% ફાયદો છે જ 110%. કે આ ગોઠવવાથી ઘણું બધું. તો શું કરું? એટલે આપણે સમજાવી નથી શકતા. એ આજનો પ્રશ્ન છે? ના, એ તો સનાતન છે. હા બરોબર. ચાલો. હા, હસબન્ડ વાઈફ સાથે તો એકબીજાને સમજાય ના શકે. તમે વાઈ સમજી શકે ખરા? તમે બોલતા નથી. વાઈ ઘડીએ એક જ નસ દબાવો છો. આવ્યો જલ્દી જલ્દી સમજી જાવ એટલા માટે. સમજી ગયા એટલે કાંઈ તમે જલ્દી સમજી જાવ ને. આપણે વાઈફ ને સમજી શકીએ ખરા, પણ સમજાઈ શકીએ? એ વાઈફ આપણને સમજી શકે ખરી, પણ સમજાઈ શકે? એ કાયમનો પ્રશ્ન છે, આજનો નથી એવું કહું છું. ના, એ તો સમજાવી શકે છે. હા, એ અમને સમજાવી શકે છે. અમે નથી સમજાવી શકતા. તમારો પ્રશ્ન એ છે ને કે સમજી શકીએ છે, સમજાઈ શકતા? એ તો પ્રશ્ન છે તમારો, મેં જવાબ આપ્યો. તો પછી જેવો પ્રશ્ન હોય એવો જવાબ આપું ને સાહેબ. ના, એ તો બરાબર. તો પછી પ્રશ્નનો જવાબ ઊંધો આપું તો શું થાય પછી? ના, એ તો ન ખોટું પડે. તો પછી ગયા.
ના પતિ નથી હજી તો બેઠો છે. કેટલી ખબર છે મારે જો આ પાણી દેવી પૂજા ચાલે પ્રશ્ન પતી ગયા પણ હું હજી કહું એમ. પ્રશ્ન પતી ગયા પણ એ નથી પતી ગયા પોણા ગયા ચાલો જય સચિદાનંદ. જય સચિન. બીજા કોઈ પ્રશ્ન છે છેલ્લે પૂછી લો પછી આપણે કાલે જેને પૂછવા હોય બહેનોમાંથી પણ જેને પૂછવા હોય પૂછી શકે. હા આવો મારે કોઈ આ ભૂતવાનું વિજ્ઞાન સમજવાનો મોકો નહીં મળે સાહેબ. ધર્મ તો તમને ગમે ત્યાંથી સમજે મળશે, વિજ્ઞાન નહીં. હા બોલો. તમે કીધું પ્રેક્ટિસ કરવાની બાકી છે, તો પ્રેક્ટિસ કેવી રીતે કરવાની? ઉપયોગ કેન્સલ ઉપયોગ થાય કયો? બોલો. પ્રેક્ટિસ કરવાની તો તમે કીધું ઉપયોગ, તો ઉપયોગ કયો? એ જ્ઞાન અને દર્શન. જ્ઞાન એટલે શુદ્ધાત્મા, દર્શન એટલે કુદરતી રચના. બસ એની પ્રેક્ટિસ કરો. અવસ્થા માત્ર કુદરતી રચના ને હું કુદરતી રચનાથી મુક્ત હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા એ જ્ઞાન, બાકી બધું દર્શન. એક્ઝામ્પલ આપજો ને સ્વામીજી. કોઈ પણ અવસ્થામાં હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. જોવાની છે બસ. પછી ઓપિનિયનની જરૂર નથી. બસ આ પ્રેક્ટિસ. પછી રાગ થાય નહીં, દ્વેષ થાય નહીં, કરતા પણ ભોગતા પણ માલિકી પણ ના થાય. કુદરતી રચનામાં પછી આપણો ઓપિનિયન ક્યાં આવ્યો? પછી રચના કુદરતની છે. પછી કુદરતની રચના ઈ છે, તો? પણ રહેતું નથી એનું શું? એટલે તો પ્રેક્ટિસ કીધું. રાતું તો ઈ પ્રેક્ટિસ કરી. આ કીધી એ જ તો. બીજી કઈ પ્રેક્ટિસ? ખાલી કુદરતી રચના છે એમ. ખાલી બીજું કઈ નહીં. એમાં કશું ભરવાનું જ નહીં. ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષ દાદા ભગવાને પેલા વ્યવસ્થિત શક્તિ આજ્ઞા આપી હતી એ ખાલી જ હતી, બોલતા નથી. પણ એ કોઈને સમજાય એટલે અમારે આ આપવી પડી કુદરતી રચના. કારણ કે વ્યવસ્થિત શક્તિ એ ટાઇટલ હતું, સાયન્સ નતું. એક મિનિટ. વ્યવસ્થિત શક્તિ સાયન્સ નતું, ટાઇટલ હતું. અને ટાઇટલને સમજવા માટે સાયન્સ સમજવું પડતું હતું. એ સાયન્સ ક્યારે સમજાય? કુદરતી કાનૂન, કુદરતી રચના ત્રણ સમજાય એને સાયન્સ કહેવાય. પહેલા વ્યવસ્થિત બોલતા હતા. સાયન્સ કેવું હતું? બોલતા નથી. અમે સાયન્સ કીધું તમને કે કુદરત શું છે? 6 તત્વો. કુદરતી કાનૂન શું છે? બધાને લાગુ પડે અને એનાથી બનેલી બધી જ અવસ્થા એ કુદરતી રચના. આમ સાયન્સ કહેવાય. તમને કોઈ કે વ્યવસ્થિત એટલે શું? તો કે ત્રીજી આજ્ઞા. આ સાયન્સ કહેવાય? તો પ્રશ્ન એ હતો કે સાયન્સ સમજાયું તમને, હવે તમે સાયન્સનો ઉપયોગ કરો. પહેલા તો મિકેનિકલ કરતા હતા. પહેલા તો આપણે શું કહેતા હતા? ગમે તે બનું દાદા ભગવાનના જ્ઞાન પ્લાન હતું. હવે શું કહેતા હતા? મારા કર્મના ફળ છે. ક્યાં તો ઉદય કર્મ છે. પણ સાયન્સ ક્યાં હતું? રેડીમેડ આન્સર. કેવો? રેડીમેડ. આ તમે સાયન્સ કીધું કે કોઈ પણ અવસ્થા 6 તત્વો વગર બનતી નથી. કોઈ પણ અવસ્થા કુદરતી કાનૂન વગર હોતી નથી. માટે તત્વ અને કાનૂનથી બનેલી બધી જ અવસ્થા કુદરતી. રચના. આપણે શું કરવાનું છે? જોવાનું છે. હવે જોવું એટલે પ્રેક્ટિસ. જોવું એટલે બસ સમજાય છે? એ જોવું એ જ પ્રેક્ટિસ. હવે આ દાદા ભગવાનના અવાજમાં વિડિયો છે પણ તમને બધાને ઓડિયો સંભળાવું છું. અવાજ કોણ ક્યાં છે? સાઈડમાં છે ઉપર તેની અંદર છે કે મન, વચન, કાયા એ માત્ર કુદરતી અવસ્થા છે. જેમ તમે કોઈ બાપો કરતા. હા, હવે મારે એ જાણવું છે કે અવાજ આપણે ઓબ્જેક્ટનું જ્ઞાન આપ્યું ગયા અઠવાડિયે ત્યારે મેં ચલુલો એ અર્થ સમજવા પ્રયત્ન કર્યો. તો એ મન, વચન અને કાયા એ તેના આધારે બને છે. ઓહો, એ બધા કોણ? એટલે શરીરના પરમાણુ છે ને, હા, તે પરમાણુ છે અને તેના આધારે આ પરમાણુ થાય.
બંધાય છે ને એના દરેક ચાલે. તો એ જે મન વચન કાયા જે આપણે કહીએ કે કુદરતી અવસ્થા છે જેનો કોઈ બાપોએ રચના નથી, પણ એ ભૂલ તો આપણી કે આપણે એવા ભાવો કરેલા તેથી બંધાય. એ ભૂલની વાત કરતા નથી, આજે એ કુદરતી અવસ્થા છે. રાતે તું શું કીધું? આજે શું કીધું? બોલો. કુદરતી રચના. ગમે તે કરે, શું છે આજે? હા કે ના? બોલો ને. તો હું શું કહું છું? હું શું કહું છું? કુદરતી રચના. કઈ કઈ અવસ્થા ને? આત્મા હું નવું કહું છું. આજે શું છે? કુદરતી રચના. ગયા વખતે તારી ભૂલ હતી, પણ આજે શું છે? તો આજે આપણે શું જોવાનું? કુદરતી રચના. પછી આગળ કંઈક છે, એક લીટી દૂર છે. જ્ઞાન પછી એ કહેવાય કે એ પણ બધું કુદરતી અવસ્થા. હા, જ્ઞાન એ તો હવે અંદર ના છે. તો એની વ્યવસ્થા એટલે એક વસ્તુ હોય છે, હું આત્મા શુદ્ધાત્મા જે છે બધું કુદરતી અવસ્થા છે, બધી કુદરતી અવસ્થા છે. આવી ગયું? તો હું શું કહું છું? આ સમજતા કેટલા અવતારો થાય. આ તો અમે તમને તારણ કાઢીને આપ્યું, નહીતર આટલી બધી આટોણે વાંચનારાને આ ખબર એ બધાને ખબર છે. દ્રષ્ટિ ક્યાંથી લાવે? ગીતા તો વાંચતા આવડે, સમજાવતા આવડે, પણ કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ લાવી ક્યાંથી? બોલતા નથી. આગમ તો વાંચે, વેદાંત વાંચે, પણ દ્રષ્ટિ લખનારની કે આપણી દ્રષ્ટિ કેટલી પાવરફુલ? આપણી દ્રષ્ટિ કેટલી પાવરફુલ કે પતિ પત્ની 50-60 વર્ષ સાથે રહે તો એકબીજાને સમજી શકે નહીં. એટલી પાવરફુલ. બોલતા નથી. આપણી છે જ ક્યાં આપણી પાસે કશું? આ તો આ વિજ્ઞાન આવ્યું તારે તમને સમજણ પડી, તો પેલા સમજાતું તું ક્યાં? ક્રિયા કર્યા કરો. આ હતું આખો દિવસ. અમારા શરૂઆતના સત્સંગો તમે સાંભળ્યા હોય, જય સચ્ચિદાનંદ સંગમાં હું કરતો તો સાંભળ્યા તો ખબર પડે. એ વખતે હું કહેતો હતો કે આ વિજ્ઞાનથી અવળે માર્ગે ગયું બધું. શું થયું? વિજ્ઞાનથી શું થયું? અવળે માર્ગે ગયું. અને માટે દાદા ભગવાનને કહેવું પડ્યું કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર પડ્યું નથી. હવે પડ્યું નથી, તમને ક્યાંથી સમજાય? ભલે ને 14 ગોખી નાખો તો છે જ નહીં, તો પછી પડ્યું હોય તો તમે સાંભળી હશો ને. પડ્યું જ નથી બહાર. આ તો અનુભવી આયા તે તમને આ ખબર પડી, નહીતર સમજાય નહીં. જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે, પુસ્તકમાં જ્ઞાન નથી, ઇન્ફોર્મેશન છે. શું છે? જ્ઞાન એ અનુભવ છે, એ ચોપડીમાં ન હોય. જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં હોય. આટલું આ તમે સાંભળ્યું. હવે આ વિજ્ઞાન સાંભળ્યા પછી તમને ગીતાએ સમજાય, રામાયણે સમજાય, મહાભારતે સમજાય, વેદાંત અને આગમ પણ સમજાય, કારણ કે વિજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. ખ્યાલ આવ્યો? અત્યારે રજનીશજીનું તમને સમજાય, કબીરજીનું સમજાય, નરસિંહ મહેતાનું બધાનું સમજાય, કારણ કે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને. એટલે ખ્યાલ આવ્યો કે શું કહેવા માંગે છે. પહેલા તો દ્રષ્ટિ જ નથી. કરોમી કરોસી ને આ દ્રષ્ટિ હતી. ખ્યાલ આવ્યો? એક વખત એટલું મારે કડક બોલવું પડ્યું હતું સત્સંગમાં, મહાત્માના પ્રશ્નના જવાબમાં. બધું રેકોર્ડ છે બધું. મેં કીધું કે કોઈ પણ વ્યક્તિ બચારો નવો આવે પહેલી વખત, ખ્યાલ આવ્યો, અને એ કહે કે મને આ બધી વાતો સમજાતી નથી, તો પહેલા કે તું જ્ઞાન લઈ લે. પહેલો જવાબ શું આવે? જ્ઞાન લઈ લે. પેલો કે છે જ્ઞાન તો મેં લીધેલું છે. તો બીજો પ્રશ્ન આવે કોની પાસે લીધું છે? ત્યાં લીધું છે તો પાછું અહીંયા લેવું પડશે. જો બોલતા નથી, બોલો ને. હું આ ક્રિયાઓ ચાલે છે એની વાત કરું છું, હું મારી નવી વાત કરતો નથી. પછી બચારો જ્ઞાન લે. હવે જ્ઞાન લે ત્યારે પહેલું જ કહેવામાં આવે અહીંયા કશું કરવાનું નથી. બોલતા નથી, બોલો ને. અહીંયા કશું કરવાનું નથી, કશું કરવાનું નથી. અને પેલી ચોપડી રોજે વાંચવાની. તે 6 મહિના પછી પાછો આવે
કે ભાઈ આ તમે કીધું એ પ્રમાણે રોજ ચરણવિધિ કરું છું તોય હજુ સમજાતું નથી. એટલે પછી કે પણ તમે આજ્ઞા પાડો છો ના. નથી પાડતા ને ના. તો હવે આજ્ઞા સમજીને આવો. પાછો 6 મહિના પછી ફેરથી પાછો આવે તો કે આજ્ઞા પાડું છું તોય સમજાતું નથી. તો પણ કે સામાયિક કરો છો સામયિક કરો. નથી કરતા ને તો પાછું સામાયિક કરવાનું કે 6 મહિના પછી પાછો આવો કે સામાયિક કરવું તોય નથી સમજાતું તો કે પ્રતિક્રમણ કરો છો કરો. તો પ્રતિક્રમણ કરો. પાછો 6 મહિના પછી પ્રતિક્રમણ પછી પાછો આવે પણ કે આરતી કરો છો નથી કરતો. તો કરો. ક્યારે આવડો પછી આરતી કરે તો કે હજુ નથી સમજાતું પણ કીર્તન ભક્તિ કરો છો હવે કરવી છે. ક્યારે આવ્યું ક્યારે બધું કરો છો તો કે પછી ધીમે ધીમે થશે પણ કરવાનું એ છે. બોલો હવે આટલી કોમન સેન્સ જેનામાં ના હોય આટલું બધું કરવાનું કીધા પછી તમે સાંભળી શકો છો કે એ કરવાનું નથી એ આશ્ચર્ય છે. આટલું બધું કર્યા પછી ત્યારે આપણે સમજણ પડી કે આપણી દ્રષ્ટિ કેટલી હીન થઈ ગઈ છે. સાચી વાતે આપણે સમજી શકતા નથી. જ્યાં કંઈ પણ કરવાનું ના હોય એ ક્રિયા માટે કીધું નથી, કરતા ભાવની દ્રષ્ટિમાં કીધું છે. બધું જ કરવાનું પણ કુદરતી હું કરું એ કોઈ ક્રિયા કરવી કે ના કરવી એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. પણ ક્રિયાને કઈ રીતે જોવી એ જ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. જોવી કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી ગોળ. એ જ કરવાનું છે. કરે છે કોણ અને હું કરું છું તો અજ્ઞાનતા છે. અને આ જે કરે છે એને કુદરતી રીતના જોઉં છું તો વિજ્ઞાન છે. આ વિજ્ઞાનથી સમજાયું નહીં તો કોઈ રસ્તો નથી. કોઈની પાસે નથી. ધન્ય છે કે કુદરતે અમને આખું આ કુદરતનું વિજ્ઞાન અમારી દ્રષ્ટિમાં ખુલ્લું કર્યું ત્યારે અમે તમને કહી શકીએ છીએ આ વિજ્ઞાન અમારું નથી. આ તો કુદરતનું વિજ્ઞાન હતું અને એ વિજ્ઞાન તમને કહું છું ને તમારે વિજ્ઞાનનો અનુભવ કરવાનો છે. મારો કરવાનો નથી. મારી કોઈ આજ્ઞા નથી. મને સમર્પણ થવાનું નથી. મારી કોઈ રિચ્યુઅલ્સ નથી. બોલતા નથી. યસ કે નો? યસ. આ સમજવાનું ખ્યાલ કેવું અદ્ભુત વિજ્ઞાન જે ભગવાન શ્રી રામ કૃષ્ણ મહાવીર બધાએ અનુભવ્યું. 24 તીર્થંકરોએ અનુભવ્યું. તમામ મહાન પુરુષ તો વિજ્ઞાન એક જ હોય ને. સનાતન કોને કહેવાય? કાયમો હોય. તો સનાતનને કોઈ બનાવી શકે ના બને. અને બનાવેલું હોય કોઈ એ તો સનાતન કહેવાય. સનાતન મતલબ હતું છે એને અનુભવ કરી શકાય, બનાવી ન શકાય, માલિક થઈ શકાય. માટે આપણે વિજ્ઞાનમાં કહીએ છીએ કોઈ પણ વ્યક્તિ જેવું અને જેટલું વિજ્ઞાન સમજે બીજાને કોઈની પરમિશનની જરૂર નથી. ના, કારણ કે તમે કોઈનું જ્ઞાન કહેતા નથી. કોણ કહો છો? કુદરતનું કહેવાનું કોની પરમિશન જોઈએ? કોણ માલિક છે? બોલો ને. હતું છે અને રહેશે. ખ્યાલ આવ્યો? ત્યારે આ વિજ્ઞાન જેવું છે આધ્યાત્મિક વિજ્ઞાન કે કોઈ પણ વ્યક્તિ જેટલું સમજે એટલું બીજાને કહી શકે. નો રિસ્ટ્રિક્શન. કારણ કે આનો કોઈ માલિક નથી. પણ માલિકી વાળું જ્ઞાન હોય તો પરમિશન જોઈએ. બોલતા નથી. બોલો યસ કે નો? યસ. અધિકાર. માલિકી વાળું જ્ઞાન તમે બોલી શકો પરમિશન વગર? ના બોલી શકો. આ તો બધા કહી શકે કારણ કે કોનું જ્ઞાન છે? અને કુદરતનું જ્ઞાન છે એ જ છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે. વ્યક્તિનું જ્ઞાન છેલ્લામાં છેલ્લું મારું હોય તો છેલ્લામાં છેલ્લું ના હોય. વ્યૂ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? વ્યૂ પોઈન્ટ. પણ કુદરતનું છે એ સનાતન સત્ય. એ દુનિયાના લોકો માને કે ન માને પણ છતાંય જીવ માત્રને લાગુ. ખ્યાલ આવે. ફોરેનના લોકો પુનર્જન્મને ના માને તો ના થાય ને. હા. મુસલમાનો કર્મના સિદ્ધાંતને ના માને તો ના લાગે ને. કારણ કે કુદરતનો કાનૂન તમારી વ્યક્તિગત માન્યતાઓ પર આધારિત નથી. તમે માનો કે ના માનો લાગુ પડે. એ કુદરતના કાનૂનની વાત કરું છું. મારા બનાવેલા કે કોઈના બનાવેલા કાનૂનની વાત નથી કરતો. સમજાય છે? હા, ચાલો. કોઈને પ્રશ્ન નથી ને હવે મનમાં રહી ગયો તો પૂછી લેજો, નહીં તો કાલે તો છે જ પાછા આપણે.